શું મેટર બનેલી? મારું નામ રિંકુબેન મણિભાઈ વંકર ભરોડીથી છું. નવરાત્રિની અંદર ત્રીજા નોરતામાં જૂના માજી સરપંચ વિનોદભાઈના ઘેરથી મણિબેન વિનોદભાઈ એ નવરાત્રિમાં ગયા તો પેલા લોકો પટેલ સમાજના લોકો એ નીકળી ગયા. પછી એના બીજા દિવસે નીલમબેન ને મણિબેન ગયા તો બી નીકળી ગયા. પછી કાલે અમે લોકો ગયા જ નહીં, આજે ગરબા રમવા ગયા તે લોકો નીકળી ગયા. પછી મેં પ્રવીણ કાકાને કહેવા ગઈ કે પ્રવીણ કાકા ક્યારનું આવું રાખ્યું છે તમે, એમ કે નવરાત્રિમાં અમારે રમવાનો હક નથી એમ. તો કે શું થયું બેટા? મેં કીધું 4 દિવસથી આવું થયું તો તમે દેખતા નથી એમ. તો તમે જાતિવાદનું ક્યારથી રાખ્યું છે? વોટ લેવા આવો ત્યારે જાતિવાદ નથી એમ. તો પછી એ લોકો છે ને મેં ડીજે સાઉન્ડ બંધ કરાવી દીધું. પછી હું વિડીયો ઉતારતી હતી તો અશોકભાઈ મથુરભાઈની છોકરી વૃષ્ટિબેન એણે મોબાઈલ ખેંચાટી લીધો અને અમને બંનેને વાડ ખેંચાઈને મારવા આવતા હતા એ લોકો. પછી મેં 181 પર હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો. પછી એ લોકોએ એમ કીધું કે અમારી ટેકનિકલ ઇસ્યુ છે તો અમે 112નો કોન્ટેક્ટ કરીએ. 112 વાળા તઈ આવ્યા. પછી અમે એ લોકોને વાત કરી તઈ તો એ લોકો એમ કે તમે લોકો તમારી રીતે તમારો ગામનો પ્રોબ્લેમ છે તો તમે જાતે સોલ્વ કરી દો કાં તો ચાલીને જાઓ. તો પછી અમે લોકો બીજા એક ભાઈને 500 રૂપિયા આપીને અમે સ્પેશિયલ ગાડી કરીને આવ્યા કમ્પ્લેન લખાવવા માટે. તો એટ્રોસિટી એક્ટનો ગુનો લાગુ પડવો જ જોઈએ એ લોકો માટે. જાતિવાદનું છે. શારદાબેન એવું કે ગળામાં ચંપલ લટકાઈને વરઘોડો કાઢવાનો છે. પહેલાના જમાનામાં કરતા હતા ને એ રીતના કરવાનું છે. જમાના એવી રીતે બિહેવિયર કરવાનું છે. અને પેલા વર્ષાબેન ખરા ને એમની સાસુ શારદાબેન એ લોકો એમ કે તમે તો એસસી છો એટલે તમારે અમારાથી દૂર જ રહેવાનું અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું ને આવું જ ચાલશે, તમારે જે ચાલે એ કરી લેવાનું એવું કહેતા હતા. શું નામ તમારું? નીલમબેન પંકજભાઈ વંકર. બેન તમારું નામ? જસીબેન ભરોડી. જસીબેન દીવાભાઈ.